સુરત જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી થયેલ ખાસ કિસ્સામાં ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા બાબતે દર્શન નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 13/5/2024 રોજની રાત્રે ભારે પવન ફૂંકાયેલ હતો તથા સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડેલ હતો। આ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના અનાજ, શાકભાજી અને બગાયતી પાકોને લાખોનું નુકસાન થયું છે। સુરત જિલ્લામાં હાલમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયેલ છે તથા અનેક વિસ્તારમાં ડાંગર કાપણીની કામગીરી ચાલી રહી છે। આ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા પાકને અનેક વિસ્તારોમાં નુકસાન થવા પામેલ છે। સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખેલ હતો તે ડાંગર પાણીમાં પલળી ગયેલ છે। આ પલળી ગયેલ ડાંગરને ગ્રેડિંગ નીચે આવવાના કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે। આ જ રીતે બાજરી, જુવાર, તલ સહિતના પાકને નુકસાન થવા પામેલ છે જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થશે એ વાત ચોક્કસ છે। વધુમાં જણાવવાનું કે સુરત જિલ્લા અને અનેક વિસ્તારોમાં બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, કેળા, પપૈયા સહિતની ખેતી કરવામાં આવે છે। ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના કેરી, ચીકુ, કેળ, પપૈયા સહિતના પાકોને ભારે નુકસાન થવા પામેલ છે। આ બાગાયતી પાકોને વરસાદ કરતા પણ ભારે પવનને કારણે વધુ નુકસાન થવા પામેલ છે। જેમ કે ભારે પવનથી અનેક ખેડૂતોના ખેતરમાં વાવેલ કેળ અને પપૈયાનો પાક તૂટીને જમીનદોસ્ત થવા પામેલ છે। ભારે પવનને કારણે ચીકુ ઝાડ પરથી ચીકુ અને આંબાના ઝાડ પરથી કેરીનો પાક જમીનદોસ્ત થવા પામેલ છે જેના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બનેલ છે। જેથી આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સામે ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે। વધુમાં જણાવવાનું કે સુરત જિલ્લામાં ગતરોજ ફૂંકાયેલ ભારે પવનને કારણે શાકભાજીના પાકના માંડવા તૂટી જતા પામેલ છે જેના કારણે આવા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાન થયેલ છે। વધુમાં જણાવવાનું કે ભારે પવન અને વરસાદને કારણે પશુપાલકોના ઘાસચારાને પણ નુકસાન થયું છે। ગુજરાત સરકાર દ્વારા કુદરતી આફત સમયે સર્વે કરાવી નુકસાન ચૂકવવામાં આવે છે એ આવકારદાયક બાબત છે પરંતુ અહીં ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ગતરોજ ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના અનાજ અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે। આપ શ્રી ઉપરોક્ત હકીકત અને રજૂઆતને દયા રાખીને 13/5/2024 રોજની રાત્રે ભારે પવન અને કમોસમી વરસાદને કારણે સુરત જિલ્લાના જે વિસ્તારોમાં ખેડૂતોના શાકભાજી, અનાજ અને બાગાયતી પાકને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થયેલ છે તેમને આર્થિક સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં